નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ભણી રહ્યા છીએ આયોનિક સંતુલન. આયોનિક સંતુલનની અંદર આજનો ટોપિક pH ઓફ મિક્સર ઓફ વીક એસિડ એન્ડ સ્ટ્રોંગ એસિડ. આજે નિર્બળ એસિડ અને એની સાથેના પ્રબળ એસિડના દ્રાવણનું મિશ્રણની pH આપણે ગણતરી કરવાની છે કે એના pH ની ગણતરી કઈ રીતે કરી શકાય. ધારો કે વીક એસિડ તરીકે આપણે લઈએ 0.1 મોલર એસિટિક એસિડ અને સ્ટ્રોંગ એસિડ તરીકે લઈએ 0.1 મોલર HCl. આપણને આ ખ્યાલ છે કે એસિટિક એસિડ છે, વીક એસિડ છે, ઓર્ગેનિક એસિડ છે. ઓર્ગેનિક એસિડ R વીક એસિડ અને HCl કેવો એસિડ છે તો કે સ્ટ્રોંગ એસિડ. એસિટિક એસિડ નું આયનીકરણ થાય CH3 COOH. આનું આયનીકરણ થશે તો શું બનશે તો કે H+ અને CH3 COO- એકવાસ. H+ એકવાસ અને CH3 COO- એકવાસ. HCl નું આયનીકરણ થાય તો આપણને ખ્યાલ છે કે HCl નું સંપૂર્ણ આયનીકરણ થાય એમાં શું બનશે તો કે H+ એકવાસ અને Cl- એકવાસ. HCl નું સંપૂર્ણ આયનીકરણ થશે. એસિટિક એસિડ નું સંપૂર્ણ આયનીકરણ નહીં થાય કારણ કે વીક એસિડ છે. વીક એસિડ છે તેનું સંપૂર્ણ આયનીકરણ પોસિબલ નથી. ધારો કે આનો આયનીકરણ અંશ Ka1 છે. આયનીકરણ અંશ શું છે Ka1. સોરી, આનો સંતુલન અચળાંક છે Ka1 અને આનો આયનીકરણ અંશ આલ્ફા છે. આયનીકરણ અંશ શું છે આલ્ફા. આની સાંદ્રતા તમને એસિટિક એસિડની સાંદ્રતા કેટલી આપેલી છે 0.1 મોલર. તો સંતુલન સમય શું હશે તો કે 0.1 માઈનસ 0.1 આલ્ફા. 0.1 માઈનસ 0.1 આલ્ફા. H+ ની સાંદ્રતા કેટલી છે તો કે 0.1 આલ્ફા. એસિટેટ આયનની સાંદ્રતા કેટલી છે તો કે 0.1 આલ્ફા. આ HCl નું તો સંપૂર્ણ આયનીકરણ થાય કેટલું છે 0.1 મોલર. તો આ કેટલું હશે 0.1 મોલર. આ કેટલું હશે 0.1 મોલર. અહીંયા તમે જો એક જ દ્રાવણની અંદર H+ ની જુદી જુદી સાંદ્રતા છે. આપણે કોમન આયન ઇફેક્ટ ભણી ગયા તો ટોટલ સંપૂર્ણ H+ ની સાંદ્રતા કેટલી થશે તો કે સંપૂર્ણ H+ ની સાંદ્રતા 0.1 0.1 આલ્ફા અથવા 0.1 0.1 આલ્ફા. એટલે અહીંયા H+ ની સાંદ્રતા એટલે બંને H+ નો શું થશે સરવાળો. તો બંને H+ ની સાંદ્રતાનો સરવાળો થાય તો 0.1 આલ્ફા 0.1 આની સાંદ્રતા કેટલી છે 0.1 અથવા તો હું અહીં H+ ની સાંદ્રતા લઉં તો અહીં H+ ની સાંદ્રતા કેટલી છે તો કે 0.1 0.1 આલ્ફા. H+ ની આપણને સાંદ્રતા મળી ગઈ. હવે એનો સંતુલન અચળાંક આપણે મૂકીએ. સંતુલન અચળાંક એસિડ છે તો એસિડ માટે સંતુલન અચળાંક શું આવશે તો કે K. એસિડ માટે સંતુલન અચળાંક K નિપજની સાંદ્રતા. નિપજ તરીકે કોણ છે તો કે H+ ની સાંદ્રતા ગુણ્યા એસિટેટ આયનની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. નિપજની સાંદ્રતા અને છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. આનું તો સંપૂર્ણ આયનીકરણ થાય તો આની માટે કઈ આપણે આયનીકરણ અચળાંક લેવો પડશે નહીં, પણ આનું સંપૂર્ણ આયનીકરણ થતું નથી. H+ ની સાંદ્રતા આપણી પાસે કેટલી છે તો કે H+ ની સાંદ્રતા છે 0.1 આલ્ફા પ્લસ 0.1. આની સાંદ્રતા કેટલી છે તો કે 0.1 આલ્ફા છેદમાં આની સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે તો કે 0.1 માઈનસ 0.1 આલ્ફા. 0.1 માઈનસ 0.1 આલ્ફા is equal to 0.1 alpha plus 0.1 into alpha. અહીંયા છેદમાંથી 0.1 કોમન કાઢી લીધું શું આવશે તો કે 1 માઈનસ આલ્ફા. શું બચશે 1 માઈનસ આલ્ફા. છેદ અને અંશમાંથી 0.1 કેન્સલ. અંશમાં શું વધ્યું તો કે અંશમાં વધ્યું 0.1 આલ્ફા પ્લસ 0.1 into આલ્ફા અને છેદમાં 1 માઈનસ આલ્ફા. હવે આપણે જાણીએ છીએ કે આ વીક એસિડ છે. એસિટિક એસિડ કેવો એસિડ છે તો કે વીક એસિડ. તો 1 માઈનસ આલ્ફા નું મૂલ્ય અવગણવામાં આવે. આલ્ફા અવગણવામાં આવે. આલ્ફા શું કરવાનું છે અવગણવાનું છે. 1 માઈનસ આલ્ફા અવગણતા એવી જ રીતે આનું મૂલ્ય અવગણતા 0.1 આલ્ફા નું મૂલ્ય અવગણતા 0.1 આલ્ફા એટલું મૂલ્ય અવગણવામાં આવે કે આલ્ફા છે
વીક એસિડ માટે આલ્ફા કેવો છે તો કે 1 કરતા ખૂબ નાનો, 1 કરતા કેવો છે ખૂબ નાનો. તો આ મૂલ્ય અવગણવામાં આવે તો k શું આવશે તો કે k is equal to 0.1 આલ્ફા. k is equal to શું આવશે 0.1 આલ્ફા, 0.1 આલ્ફા. અહીંયા તમને k નું મૂલ્ય આપી દીધેલું હોય. આપણે માની લો કે k નું મૂલ્ય છે 1.8 ગુણ્યા 10 ની -5 ઘાત. k નું મૂલ્ય કેટલું છે 1.8 ગુણ્યા 10 ની -5 ઘાત. તેથી k is equal to 0.1 આલ્ફા આપણને મળ્યો. આલ્ફાને કરતા બનાવી તો આલ્ફા is equal to k upon 0.1. આલ્ફા is equal to k upon 0.1 કારણ કે 0.1 એ ગુણાકારમાં ઓલું જાય તો ભાગાકાર. આલ્ફા k નું મૂલ્ય તમને કેટલું આપેલું છે 1.8 ગુણ્યા 10 ની -5 ઘાત ના છેદમાં 0.1. છેદમાં 0.1 છે એને તમે શું લખી શકો તો કે છેદમાં 0.1 છે ને 10 ની -1 ઘાત લખાય. શું લખાય 10 ની -1 ઘાત. તેથી આલ્ફા is equal to 1.8 ગુણ્યા છેદમાં -1 અંશમાં જાય તો પ્લસ આધાર સરખો તો ઘાતનો સરવાળો 10 ની -4 ઘાત. આલ્ફા is equal to 1.8 ગુણ્યા 10 ની -4 ઘાત. એટલે આ મૂલ્ય તમે લખવા જાવ તો કેટલું આવશે તો કે 0.00018. 0.00018. આની પરથી આપણને ખ્યાલ આવે કે આલ્ફા છે 1 કરતા ખૂબ એટલે ખૂબ નાનો છે. આલ્ફા 1 કરતા ખૂબ નાનો છે. આપણે શું ગણવાની છે તો કે pH ગણવાની છે. pH માટે આપણે S+ ની સાંદ્રતા જોવો. pH માટે શું જોવે S+ ની સાંદ્રતા. તો S+ ની સાંદ્રતા આપણી પાસે કેટલી છે તો કે 0.1 plus 0.1 alpha, 0.1 plus 0.1 alpha is equal to 0.1 plus 0.1 alpha નું મૂલ્ય કેટલું છે તો કે 0.018. હવે આ મૂલ્ય ખૂબ એટલે ખૂબ નાનું મળવાનું છે. આ મૂલ્ય કેટલું મળવાનું છે તો કે 0.00018. આ મૂલ્ય ખૂબ નાનું છે તો આ મૂલ્યને અવગણી નાખીએ. આ મૂલ્ય અવગણતા. આ મૂલ્ય અવગણવામાં આવે તો S+ ની સાંદ્રતા કેટલી મળે તો કે S+ ની સાંદ્રતા મળે 0.1. 0.1 એટલે કેટલી થાય 10 ની -1 ઘાત. તો આની pH કેટલી આવે તો કે pH 1 આવે. pH એટલે -log S+ ની સાંદ્રતા, -log S+ ની સાંદ્રતા. यानी પરથી pH આપણે ગણવીએ તો આપણને ખ્યાલ છે કે pH - log S+ ની સાંદ્રતા. S+ ની સાંદ્રતા કેટલી છે તો કે 10 ની -1 ઘાત. ઘાત આગળ બી આવે એટલે માઈનસ પ્લસ log 10 એટલે કેટલા થઈ જશે 1. pH કેટલી આવશે 1. ફરીથી વિદ્યાર્થી મિત્રો તમને pH ઓફ મિક્સર ઓફ વીક એસિડ અને સ્ટ્રોંગ એસિડ, એક વીક એસિડ આપી દીધો ને એક સ્ટ્રોંગ એસિડના મિશ્રણની pH આપણે ગણતરી કરવાની છે. વીક એસિડ તરીકે આપણે 0.1 મોલર એસિટિક એસિડ આનું વિયોજન સંતુલન અસરાંક તમને આપી દીધેલું છે કે 1.8 × 10 ની -5 ઘાત. આ સ્ટ્રોંગ એસિડ છે. સ્ટ્રોંગ એસિડનું તો સંપૂર્ણ આયનીકરણ થવાનું છે. આપણે વીક એસિડ માટેનું સમીકરણ લખ્યું, સ્ટ્રોંગ એસિડ માટેનું સમીકરણ લખ્યું. એક જ દ્રાવણની અંદર બંને S+ છે તો બંને S+ ની સાંદ્રતાનો સરવાળો થશે. આપણે આ વસ્તુ કોમન આયન ઇફેક્ટમાં ભણી ગયા. કોમન આયન ઇફેક્ટ. કોમન આયન ઇફેક્ટની અંદર એટલે કે ભાઈ વીક એસિડની અંદર સ્ટ્રોંગ એસિડ ઉમેરવામાં આવે તો જે કે OS- ની સાંદ્રતા લઈ કે S+ ની સાંદ્રતા લઈ બંનેનું શું થશે સરવાળો. તો કોમન આયન ઇફેક્ટની ગોળે છે. તો સ્ટ્રોંગ એસિડ વીક એસિડનું આયનીકરણ કર્યું, સ્ટ્રોંગ એસિડનું આયનીકરણ કર્યું. સ્ટ્રોંગ એસિડનું તો સંપૂર્ણ આયનીકરણ થશે પણ વીક એસિડનું સંપૂર્ણ આયનીકરણ થશે નહીં. HCl કેટલું છે તો કે 0.1 મોલર. તો 0.1 મોલર હોય તો 0.1 મોલર તો આનું સંપૂર્ણ આયનીકરણ થઈને 0.1 મોલર S+ અને 0.1 મોલર Cl- બનશે. આનું સંપૂર્ણ આયનીકરણ થશે નહીં. આની મોલારિટી કેટલી આપેલી છે 0.1 મોલર સાંદ્રતા આપેલી છે. 0.1 મોલર નાનું આયનીકરણ અંશ આલ્ફા હોય તો શું આવશે તો કે 0.1 - 0.1 આલ્ફા. તો આમાંથી 0.1 આલ્ફા નું આયનીકરણ થાય તો આ S+ કેટલું મળશે 0.1 આલ્ફા ને એસિટેટ આયન કેટલો મળશે 0.1 આલ્ફા. પરંતુ આ બંનેનો શું થશે સરવાળો. તો આ બંનેનો સરવાળો કેટલો થાય 0.1 આલ્ફા વત્તાની મોલારિટી કેટલી છે 0.1. હવે આ સમીકરણ માટે એસિટિક એસિડ માટે આપણે સંતુલન અસરાંકનું સૂત્ર Ka લખીએ તો નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા 0.1 આલ્ફા 0.1 આલ્ફા છેદમાંથી અંશમાંથી કેન્સલ. હવે આપણે જાણીએ છીએ કે આલ્ફાનું મૂલ્ય ખૂબ નાનું હોય. કેમ ખબર પડે તો કે વીક એસિડ છે. વીક એસિડ માટે આલ્ફાનું મૂલ્ય ખૂબ નાનું હોય તો આલ્ફાનું મૂલ્ય
મૂલ્ય અવગણી શકાય તો અહીં 1 માઈનસ આલ્ફા નું માટે આલ્ફા નું મૂલ્ય અવગણી એટલે શું થઈ જશે 0 1 માઈનસ 0 એટલે 1 નું મૂલ્ય કઈ સીધામાં 1 હશે તેમાંથી કઈ ફેર પડવાનો નથી અને ઉપરથી આપણે 0.1 ગુણ્યા આલ્ફા આ મૂલ્ય ખૂબ નાનું છે એટલે અવગણી રાખીએ તો અંશમાં વધ્યું હતું કે 0.1 ગુણ્યા આલ્ફા તો 0.1 આલ્ફા સીધામાં 1 તો સીધામાં 1 લખતા નથી કે 0.1 આલ્ફા ને સૂત્રનો કરતા બનાવી તો k ના છેદમાં 0.1 તેથી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આવશે તો કે 1.8 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત આ k નું મૂલ્ય છે 0.1 એટલે હું લખે 10 ની માઈનસ 1 ઘાત 10 ની માઈનસ 1 ઘાત અંશમાં જાય તો 10 ની પ્લસ 1 ઘાત થાય આધાર સરખો તો ઘાતનો સરવાળો તો આલ્ફા હું આવશે 1.8 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત એટલે આને આ મૂલ્યમાં કન્વર્ટ કરી તો 0.0001 s પ્લસ ની સાંદ્રતા એટલે શું છે તો s પ્લસ ની સાંદ્રતા 0.1 આલ્ફા વત્તા 0.1 તો 0.1 આલ્ફા વત્તા 0.1 તો અહીંયા આપણને ખ્યાલ છે કે આલ્ફા નું મૂલ્ય મૂકવામાં આવે તો આલ્ફા ખૂબ નાનો મળશે તો આલ્ફા નું મૂલ્ય અવગણવામાં આવે તો અહીંયા 0.1 મળે s પ્લસ ની સાંદ્રતા શું મળશે 0.1 લેવામાં આવે તો 10 ની માઈનસ 1 ઘાત 10 ની માઈનસ 1 ઘાત તો pH કેટલી આવશે 1 હવે અહીં એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે હંમેશા s પ્લસ ની સાંદ્રતા જે કંઈ મળે s પ્લસ ની સાંદ્રતા આપણે ક્યાંથી લઈશું તો કે s પ્લસ ની સાંદ્રતા આપણે આમાંથી લેવાની છે સ્ટ્રોંગ એસિડ માંથી એક શોર્ટકટ રીત દાખલા માટે એક વીક એસિડ અને એક સ્ટ્રોંગ એસિડ આપેલું હોય તો આપણે s પ્લસ ની સાંદ્રતા છે એ સ્ટ્રોંગ એસિડ માંથી લઈશું એટલે તમે અહીં જો કે s પ્લસ ની સાંદ્રતા કેટલી મળી આપણને 0.1 સ્ટ્રોંગ એસિડ માં s પ્લસ ની સાંદ્રતા કેટલી હતી તો કે 0.1 તો આસાનીથી આખી કોઈ ગણતરીની જરૂર પડશે નહીં અને દાખલો ખૂબ સરળતાથી આપણે ગણી શકીશું એક સ્ટ્રોંગ એસિડ હોય ને એક વીક એસિડ હોય અને એમાંથી આપણે સ્ટ્રોંગ એસિડમાંથી s ની સાંદ્રતા લઈને એની pH આપણે સરળતાથી ગણી શકીએ એટલે આપણી પાસે સ્ટ્રોંગ એસિડની સાંદ્રતા દાખલા એક સ્ટેપ મૂકવાની જરૂર નથી સ્ટ્રોંગ એસિડમાં s ની સાંદ્રતા કેટલી હતી તો કે 0.1 તમે મૂકી દો s ની સાંદ્રતા એટલે pH કેટલી આવશે 1 હવે 0.1 મોલ એસિટિક એસિડ અહીં આપણને ખ્યાલ છે આ વીક એસિડ છે આપણને ખ્યાલ છે સ્ટ્રોંગ એસિડ એક વીક એસિડ આપેલો છે અને એક સ્ટ્રોંગ એસિડ આપેલો છે વીક એસિડ માટે આપણે લખીએ CH3 COOH આનું સંપૂર્ણ આયનીકરણ થશે નહીં એટલે S+ એકવાસ અને એસિટેટ આયન COO એકવાસ આનો સંતુલન અચળાંક Ka લઈ આનો વિયોજન આલ્ફા લઈ અને મોલારિટી કેટલી છે તો કે 0.1 તો કેટલો આવશે તો કે 0.1 - 0.1 આલ્ફા આનું કેટલું આયનીકરણ થાય 0.1 આલ્ફા તો આમાંથી કેટલા બનશે તો કે 0.1 આલ્ફા શું બનશે 0.1 આલ્ફા HCl નું આયનીકરણ કરવામાં આવે તો HCl નું સંપૂર્ણ આયનીકરણ થશે શું બનશે તો કે S+ એકવાસ અને Cl - એકવાસ આનું સંપૂર્ણ આયનીકરણ થશે અને મોલારિટી કેટલી આપેલી છે 0.01 મોલર તો આમાંથી કેટલું બનશે તો કે 0.01 અને 0.01 હવે આપણે જાણીએ છીએ કે pH ગણવાની છે તો pH ગણવા માટે આપણે શું લેવાની છે તો કે S+ ની સાંદ્રતા સ્ટ્રોંગ એસિડમાંથી લઈશું તો 10 ની -2 ઘાત 10 ની -2 ઘાત એટલે pH કેટલી આવશે 2 આપણને ખ્યાલ છે ગણતરી કરી હવે અહીં S+ ની સાંદ્રતા બંનેનો સરવાળો થાય તો S+ ની ટોટલ સાંદ્રતા કેટલી આવશે 0.01 0.1 આલ્ફા વત્તા 0.01 સૂત્ર પ્રમાણે આગળ વધી K નિપજની સાંદ્રતા 0.1 આલ્ફા પ્લસ 0.01 into 0.1 alpha sigma પ્રક્રિયકની સાંદ્રતા 0.1 - 0.1 alpha 0.1 alpha વત્તા 0.01 into alpha છેદમાંથી તમે 0.1 કોમન કાઢો તો શું આવશે તો કે 1 - alpha 0.1 કેન્સલ 0.1 alpha વત્તા 0.01 into alpha છેદમાં 1 - alpha હવે આપણને ખ્યાલ છે વીક એસિડ છે તો વીક એસિડ માટે આલ્ફા લેસ ધેન 1 હોય આલ્ફા 1 કરતા ખૂબ નાનો હોય તો 1 - આલ્ફા નું મૂલ્ય અવગણતા અહીં આલ્ફા નું મૂલ્ય અવગણીએ કે આલ્ફા નું મૂલ્ય અવગણવામાં આવે તો આપણને k કેટલો મળશે તો કે k =
આ મૂલ્ય અવગણવાનું છે તાઈ કેટલો બનશે તો કે 0.01 ઇન્ટુ આલ્ફા છેદમાં કેટલા આવશે 1 આલ્ફા ને સૂત્રનો કરતા બને તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ k ના છેદમાં 0.01 k ના છેદમાં 0.01 કારણ કે 0.01 અહીં ગુણાકારમાં છે આ બાજુ હતો ભાગાકારમાં k નું મૂલ્ય આપણી પાસે કેટલું છે તો કે k નું મૂલ્ય 2.5 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત છેદમાં શું લખાશે તો કે 10 ની માઈનસ 2 ઘાત છેદમાં 10 ની માઈનસ 2 ઘાત છે અંશમાં આવે તો માઈનસ 2 ઘાત થાય એટલે સોરી છેદમાં માઈનસ 2 ઘાત છે અંશમાં આવે તો પ્લસ 2 ઘાત 2.5 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત આલ્ફા ઇક્વલ ટુ કેટલો આવશે તો કે 0.02 અને 5 આલ્ફા નું મૂલ્ય 1 કરતા ખૂબ નાનું કહેવાય આપણી પાસે s પ્લસ ની સાંદ્રતા કેટલી છે તો કે s પ્લસ ની સાંદ્રતા 0.1 આલ્ફા પ્લસ 0.01 અહીં આપણે આલ્ફા નું મૂલ્ય આ મૂલ્ય અવગણી શકીએ આ મૂલ્ય અવગણવામાં આવે તો શું વચ્ચે s પ્લસ ની સાંદ્રતા 0.01 શું વચ્ચે 0.01 pH મેળવવાની છે તો pH શું આવશે માઈનસ log s પ્લસ ની સાંદ્રતા આધાર કેટલાનો છે 10 થી લખતો નથી અને સાંદ્રતા કેટલી આવશે 10 ની માઈનસ 2 ઘાત માઈનસ log 10 ની માઈનસ 2 ઘાત log માં ઘાત આગળ એવી આવશે માઈનસ માઈનસ પ્લસ log 2 log 10 log 10 નું મૂલ્ય કેટલું થઈ જશે 1 pH કેટલી આવશે 2 આપણને અહીંથી ડાયરેક્ટ ખ્યાલ હતી કે pH આની કેટલી આવશે તો કે pH 2 આવશે pH કેટલી આવશે 2 એટલે આટલી ગણતરી કરવાની જરૂર નથી અહીં એક આલ્ફા તમારે મેળવવો પડશે તો આલ્ફા મેળવવા માટે હું તમને ખાલી કહી દઉં કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ k upon concentration of strong acid આલ્ફા કેટલો હશે તો કે k upon concentration of strong acid જો concentration of strong acid કેટલું આપેલું છે 0.01 k નું મૂલ્યના છેદમાં concentration of 0.01 અહીંયા સ્ટ્રોંગ એસિડ ની સાંદ્રતા કેટલી આપેલી છે 0.01 મોલ તો આપણે 0.01 મોલ લઈએ એટલે આપણને આલ્ફા મળી જાય આલ્ફા મળી જાય એટલે આલ્ફા ઉપરથી હવે આલ્ફા 10 ની માઈનસ 2 ઘાત હોય તો અવગણવાનું નથી એ હું તમને કહી દઉં 10 ની માઈનસ 3 ઘાત હોય ત્યાં સુધી એનું મૂલ્ય અવગણવાનું છે 10 ની માઈનસ 2 ઘાત હોય તેનું મૂલ્ય અવગણવાનું નથી પછી આપણે આન્સર જે આપેલો હોય આન્સરને આધીન તમારે હાલવાનું એટલે લગભગ તો 10 ની માઈનસ 2 સુધી તે અવગણવાનું તમને આલ્ફા એવો જ આપેલો છે કે જે મૂલ્ય તમે અવગણી શકો એટલે તો આ આપણે કોનું મિશ્રણ ભણ્યા તો એક સ્ટ્રોંગ એસિડ અને વીક એસિડ બે સ્ટ્રોંગ એસિડ અને વીક એસિડ નું મિશ્રણ હોય તેની pH કેવી રીતે ગણતરી કરી શકાય તો આપણે S+ ની સાંદ્રતા સ્ટ્રોંગ એસિડ માંથી લેવાની છે દાખલો ખૂબ સરળતાથી આપણે ગણી કે એક સ્ટેપ ની અંદર દાખલો અહીંથી જ આપણને ખબર પડી જાય કે S+ ની સાંદ્રતા 10 ની -2 ઘાત એટલે એની pH કેટલી આવે 2 હવે આપણે ભણવાનું છે મિશ્રણ કા બે વીક એસિડ હોય કા વીક બેઝ હોય તો એના મિશ્રણની pH કઈ રીતે ગણતરી કરી શકાય pH of mixture of two weak acid or weak base का બે weak acid હોય અથવા તો બે weak base હોય એના મિશ્રણની pH ની ગણતરી કઈ રીતે કરી શકાય આપણે બે weak acid લઈ કે ધારો કે A છે એક weak acid AC છે વત્તા એક weak acid HB છે આની સાંદ્રતા C1 આનું આયનીકરણ અચળાંક સંતુલન અચળાંક Ka1 લઈ અને આનો વિયોજન અંશ અથવા આયનીકરણ અંશ આલ્ફા1 લઈ આની સાંદ્રતા C2 લઈ આનો સંતુલન અચળાંક Ka2 લઈ અને આનો આયનીકરણ અંશ આલ્ફા2 લઈ આ બે weak acid નું મિશ્રણ છે અને એની pH આપણે ગણવાની છે આ A છે weak acid છે તો weak acid નું આયનીકરણ થાય અને શું બનશે તો કે S+ એકવાસ અને A- એકવાસ આની સાંદ્રતા C1 આપણે લીધેલી છે તો હું લખશું તો કે C1 - C1 આલ્ફા આની સાંદ્રતા કેટલી બનશે C1 આલ્ફા આની સાંદ્રતા કેટલી બનશે C1 આલ્ફા 1 સોરી આનો આયનીકરણ અંશ કેટલો લીધેલો છે આલ્ફા 1 સંતુલન સમય C1 - C1 આલ્ફા 1 HB આનો આયનીકરણ થાય તો આયનીકરણ થઈને શું બનશે તો કે S+ એકવાસ વત્તા B - એકવાસ આની સાંદ્રતા કેટલી લીધેલી છે તો કે C2 શું આવશે C2 આલ્ફા2 આનો આયનીકરણ શું છે આલ્ફા2 H+ કેટલો બનશે તો કે C2 આલ્ફા2 C2
બે દ્રાવણનું મિશ્રણ છે તો દ્રાવણના મિશ્રણમાં H+ ની સાંદ્રતા કેટલી આવશે તો કે C1 આલ્ફા 1 C2 આલ્ફા 2 H+ ની સાંદ્રતા C1 આલ્ફા 1 C2 આલ્ફા 2 કારણ કે બંનેમાં H+ ની સાંદ્રતા કોમન આયન ઇફેક્ટ સાંદ્રતાનું થશે સરવાળો પહેલા સમીકરણ માટે આનો આપણે સંતુલન અચળાંક શું લીધું Ka1 આનો સંતુલન અચળાંક શું લીધું Ka2 તો બંને માટે Ka1 અને Ka2 ના મૂલ્ય લખીએ Ka1 નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા નિપજની સાંદ્રતા શું આવશે તો કે C1 આલ્ફા 1 C2 આલ્ફા 2 ગુણ્યા C1 આલ્ફા 1 છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે તો કે C1 આલ્ફા 1 C1 C1 આલ્ફા 1 આવી રીતે આપણે Ka2 લખીએ તો Ka2 શું મળશે નિપજની સાંદ્રતા C1 આલ્ફા 1 C2 આલ્ફા 2 ગુણ્યા C2 આલ્ફા 2 નિપજની સાંદ્રતા નો ગુણાકાર બંને નિપજની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા કેટલે આવશે તો કે C2 C2 આલ્ફા 2 C2 આલ્ફા 2 હવે ધારો કે C1 alpha 1 is equal to x C1 alpha 1 is equal to x અને C2 alpha 2 is equal to y તો આની માટે હું k લખી શકું K1 હું લખી શકું C1 alpha 1 એટલે x વત્તા y into x છેદમાં હું લખાશે તો કે C1 minus x અને K2 હું લખી શકાશે C1 alpha 1 એટલે હું લખાશે x plus C2 alpha 2 એટલે હું લખાશે y ગુણ્યા y છેદમાં હું લખાશે તો કે C2 minus y હું લખાશે C2 minus y હવે આપણે એક ખ્યાલ છે કે A છે અને HB બંને વીક એસિડ છે બંને કેવા છે વીક એસિડ તો બંને વીક ઇલેક્ટ્રોલાઇટ જ હશે એટલે કે બંને નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે if A છે અને HB બે એસિડ A છે અને HBr વીક ઇલેક્ટ્રોલાઇટ હોય કારણ કે વીક એસિડ છે તો શું છે વીક ઇલેક્ટ્રોલાઇટ તો આપણે શું લખીએ કે આલ્ફા 1 ની વેલ્યુ છે 1 કરતા ખૂબ નાની છે એવી જ રીતે આલ્ફા 2 ની વેલ્યુ તે કેવી છે ખૂબ નાની છે કારણ કે આલ્ફા 1 આયનીકરણ અંશ આલ્ફા 1 અને આલ્ફા 2 કેવો છે ખૂબ એટલે ખૂબ નાના છે તો ખૂબ એટલે ખૂબ નાના હોય તો આની કમ્પેરીઝન આપણે કરીએ કે C1 આલ્ફા 1 તો આને આપણે શું લખીએ કે તો કે C1 x શું લખીએ કે C1 આલ્ફા 1 એટલે ઇક્વલ ટુ લખીએ કે x તો આની x ની વેલ્યુ અવગણી નાખી તો શું મળશે C1 x ની વેલ્યુ અવગણવામાં આવે તો શું મળે C1 એવી જ રીતે C2 આલ્ફા 2 આને શું લખીએ કે C2 y તો આમાંથી તમે y ની વેલ્યુ અવગણી શકો C2 કેમ y ની વેલ્યુ કારણ કે આલ્ફા ખૂબ નાનો છે આલ્ફા 1 અને આલ્ફા 2 એક કરતા ખૂબ એટલે ખૂબ નાના છે તો આનો ગુણાકાર તે ખૂબ નાનો આવશે તો આપણે x અને y બંને અવગણીએ તો અહીં શું આવશે તો કે C1 x K1 શું લખીએ કે તો કે K1 x y ગુણ્યા x ના છેદમાં C1 x y x છેદમાં C1 અને K2 શું લખીએ કે તો કે K2 આપણે લખીએ કે x y અને છેદમાં C2 આપણને K1 અને K2 મળી ગયા શું મળ્યા K1 અને K2 ગણતરી આગળ કરતા આપણી પાસે K1 ની વેલ્યુ આવી કે x y x ના છેદમાં C1 તો આને તમે આમ લખી શકો C1 અહીં ભાગાકારમાં નીકળી જાય તો ગુણાકારમાં K1 C1 x y અને સમીકરણ નંબર 1 આપો K2 તમારી પાસે શું છે x y છેદમાં C2
c2 અહીં ભાગાકારમાં નીકળી જાય તો ગુણાકારમાં, તો આપણે આને આમ લખીએ કે k2 ગુણ્યા c2 ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y ઇન્ટુ y. સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2. હવે અહીં આપણે જોઈએ સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. સમીકરણ 1 તથા 2 નો સરવાળો કરતા. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરવામાં આવે તો ડાબી બાજુ k1c1 વત્તા k2c2 ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ શું આવશે x પ્લસ y ઇન્ટુ y વત્તા x પ્લસ y ઇન્ટુ x. અહીં તમે જો કે બંનેમાંથી x પ્લસ y કોમન કાઢો તો x પ્લસ y કોમન કાઢી તો અહીં શું વધશે તો કે y પ્લસ x, y ને અહીં શું વધશે x. x પ્લસ y ગુણ્યા x પ્લસ y એટલે શું આવશે x પ્લસ y આખાનો વર્ગ. શું આવશે x પ્લસ y આખાનો વર્ગ k1 c1 વત્તા k2 c2 ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે શું આવ્યું તો કે x પ્લસ y આખાનો વર્ગ. x પ્લસ y આખાનો વર્ગ. આપણી પાસે x પ્લસ y આખાનો વર્ગ બંને બાજુ વર્ગમૂળ લેવામાં આવે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ શું લખીએ કે બંને બાજુ વર્ગમૂળ લેતા x પ્લસ y આખાનો વર્ગ હશે તો x પ્લસ y વર્ગમૂળની અંદર k1 c1 ઇન્ટુ k2 c2 આપણને x પ્લસ y મળી ગઈ. આપણે મેળવવાનું શું છે તો કે s પ્લસ ની સાંદ્રતા. તો s પ્લસ ની સાંદ્રતા તમે બંને સમીકરણ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે s પ્લસ ની સાંદ્રતા શું મળી તો કે c1 આલ્ફા 1 વત્તા c2 આલ્ફા 1. તો c1 આલ્ફા 1 એને x કીધું આપણે અને c2 આલ્ફા 2 એને શું કીધું આપણે y. તો x પ્લસ y, તો x પ્લસ y આપણી પાસે કેટલો મળ્યો તો કે k1 c1 વત્તા k2 c2. k1 c1 અંડર રૂટ k1 c1 વત્તા k2 c2 શું મળ્યું તો કે s પ્લસ ની સાંદ્રતા. આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે. ગણતરી કઈ રીતે કરી મેં તમને દર્શાવ્યું કે આપણે આ રીતે ગણતરી કરી s પ્લસ ની સાંદ્રતા અંડર રૂટ k1 c1 વત્તા k2 c2. હવે આ બેઝ માટે હોય બે બિગ બેઝ નું મિશ્રણ હોય તો OS માઈનસ, તો OS માઈનસ ની સાંદ્રતા શું લખશો તો કે અંડર રૂટ k ની જગ્યાએ શું લખશો kb kb1 c1 વત્તા kb2 c2. આ બે બિગ બેઝ માટે હોય તો આપણે આ સૂત્ર વાપરશું. બિગ એસિડ માટે હોય તો આપણે ઉપરનું સૂત્ર વાપરશું. આ બે બિગ એસિડ અથવા તો બે બિગ બેઝ નું મિશ્રણ આપેલું હોય એની સાંદ્રતા કે તમને તારવણી દેખાડી કે આ રીતે આપણે તારવણી કરી તો આપણે આ રીતથી આ KS પ્લસ અને OS માઈનસ ની બે બિગ એસિડ અથવા તો બે બિગ બેઝ હોય તેની સાંદ્રતા મેળવી લી. એક એક્ઝામ્પલ દ્વારા આપણે આખો મુદ્દો ક્લિયર કર્યો. Calculate S plus concentration of S plus in a solution containing 0.1 molar acetic acid. એનો Ka1 આપી દીધેલો છે 1.8 ગુણ્યા 10 - 5 અને 0.01 મોલર બેન્ઝોઇક એસિડ નો Ka2 તમને આપી દીધેલો છે 6 ગુણ્યા 10 - 5. હવે અહીં આપણે ખ્યાલ છે એસિટિક એસિડ અને બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ ઓર્ગેનિક એસિડ છે, ઓર્ગેનિક એસિડ આ વીક એસિડ. આપણને ખ્યાલ છે કે ઓર્ગેનિક એસિડ છે વીક એસિડ છે. બંને વીક એસિડ છે. બંને વીક એસિડ ની pH ગણતરી કરવાની કીધી. S પ્લસ ની સાંદ્રતા અને એના આધારે આપણે pH ની ગણતરી કરી તો પહેલા S પ્લસ ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીએ છીએ તો કે અંડર રૂટ k1 c1 પ્લસ k2 c2. k1 k કેટલો આપેલો છે તો કે 1.8 10 - 5 ગુણ્યા ca1 કેટલો આપેલો છે 0.1. k2 કેટલો આપેલો છે 6 ગુણ્યા 10 - 5 6 ગુણ્યા 10 - 5 કેટલી આપેલી છે 0.01. 1.8 ગુણ્યા અહીં 0.1 છે શું છે 0.1 તો 0.1 એટલે 10 ની -1 ઘાત લખાય 10 ની -1 આધાર સરખો તો ઘાતનો સરવાળો એટલે 10 ની -6 ઘાત વત્તા 6 ગુણ્યા અહીંયા 10 ની -2 ઘાત 10 ની -2 ઘાત આધાર સરખો તો ઘાતનો સરવાળો તો 10 ની -2 10 ની -5 એટલે 10 ની -7 ઘાત. તો S પ્લસ ની સાંદ્રતા કેટલી આપણને મળશે તો S પ્લસ ની સાંદ્રતા અહીં 10 ની પહેલા બંનેની ઘાત સેમ કરી નાખીએ 1.8 ગુણ્યા 10 ની -6 ઘાત વત્તા અને 0.6 લખો
0.6 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત લખીએ 0.6 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત 1.8 ગુણ્યા 0.6 18 6 કેટલા થશે 15 6 90 18 6 96 એટલે 0.96 સોરી સરવાળો કરવાનો છે આમાંથી 10 ની માઈનસ 6 ઘાત કોમન નીકળી જાય એટલે 1.8 + 0.6 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત 1.8 + 0.6 એટલે કેટલો આવશે 2.4 કેટલો આવશે 2.4 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત આનું વર્ગમૂળ તમે કાઢી નાખજો એટલે શું મળશે તમને કોન્સન્ટ્રેશન ઓફ S+ તમને S+ ની સાંદ્રતા મેળવવાની કે S+ ની સાંદ્રતા ઉપરથી તમે શું મેળવી શકશો તો કે pH મેળવી શકશો તો બે વીક એસિડ ની S+ ની સાંદ્રતાથી મેળવવાનું કે બે વીક એસિડ ની તમને pH મેળવવાનું તે કઈ રીતે ગણતરી કરવી આપણે પહેલા સૂત્રની તારવણી કરી અને પછી આપણે આ રીતે ગણતરી કરી શકાય તો આપણે આજનું જે કઈ ભણ્યા કે એક આપણે ભણ્યા કે વીક એસિડ અને સ્ટ્રોંગ એસિડ નું મિશ્રણ હોય તેની pH ની કઈ રીતે ગણતરી કરી શકાય અને એક બે વીક એસિડ હોય તો બે વીક બેઝ હોય તેની ગણતરી કઈ રીતે કરી શકાય ખૂબ અગત્યનો ટોપિક છે તમારે સૂત્રની તારવણી યાદ રાખવાની જરૂર નથી પણ સૂત્ર યાદ રાખવાના રહેશે અને આના વધુ તમને અસાઇનમેન્ટ WhatsApp ઉપર મળે છે વધુ અસાઇનમેન્ટ સોલ્વ કરશો કે જેથી કરીને આયોનિક સંતુલન તમારું વધુ સારું બને વિડિયો લેક્ચર જોવા બદલ ધન્યવાદ આભાર